તો રાજકોટના ખીરસરમાં ધોધમાર વરસાદ, ખીરસરા અને આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે। કાલાવાડ રોડ પર આવેલા ગામોમાં વરસાદ વરસ્યો, લોધિકા, પડધરી તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે। અનેક એવા વિસ્તારો છે જ્યાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે, વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। જોકે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોએ ક્યાંક ને ક્યાંક રાહતનો શ્વાસ લીધો છે, પણ જો વધુ વરસાદ વરસે તો ખેડૂતોને પણ નુકસાન થઈ શકે છે। તો રાજકોટના ખીરસરામાં ધોધમાર વરસાદ વરસ્યો, ખીરસરા અને આસપાસના ગામોમાં આ સ્થિતિ જોવા મળી છે। કાલાવાડ રોડ પર આવેલા ગામોમાં પણ વરસાદ વરસ્યો છે, લોધિકા, પડધરી તાલુકામાં વરસાદ વરસ્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમ ફોનલાઈન ઉપર જોડાયા છે। પરાક્રમ, રાજકોટ ભરમાં વરસાદ છે, શહેરી વિસ્તાર હોય ચાહે ગ્રામ્ય વિસ્તાર હોય, અત્યારે શું સ્થિતિ જોવા મળી રહી છે? રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર લોધિકા, પડધરી અને ગોંડલ તાલુકાના અનેક ગામડાઓમાં આજે વરસાદ પડ્યો છે। વરસાદને ખાસ ખેડૂતો છે તેમાં એક ખુશીનો માહોલ છે। કપાસ, મગફળી અને અન્ય કઠોળ પાક, હવે જો ભારે વરસાદ હજી પડશે આવતા દિવસોની અંદર તો ખેતીના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાની હવે પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે।